માતા રૂકમિણી ભગવાન શ્રીકૃષ્ણની અર્ધાંગિની અને પ્રેમ, ભક્તિ તથા નારી શક્તિનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ વિદર્ભ રાજા ભીષ્મકની પુત્રી હતા અને બાળપણથી જ શ્રીકૃષ્ણ પ્રત્યે અઢળક શ્રદ્ધા અને પ્રેમ ધરાવતા હતા. શ્રીકૃષ્ણના ગુણો અને લીલાઓ સાંભળી રૂકમિણીનું હૃદય તેમને અર્પિત થઈ ગયું હતું. પરંતુ તેમના ભાઈ રૂકમીએ રૂકમિણીનું લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી દીધું, જે શ્રીકૃષ્ણનો વિરોધી હતો. આ વાતથી વ્યથિત થઈ રૂકમિણી માતાએ એક બ્રાહ્મણ દ્વારા શ્રીકૃષ્ણને ગુપ્ત પત્ર મોકલ્યો અને પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમણે શ્રીકૃષ્ણને વિનંતી કરી કે તેઓ આવીને તેમને હરણ કરી લગ્ન કરે. શ્રીકૃષ્ણ રૂકમિણીની ભક્તિથી પ્રસન્ન થયા અને વિદર્ભ આવીને રાજમાર્ગ પરથી રૂકમિણીનું હરણ કર્યું. ત્યારબાદ બંનેએ વિધિપૂર્વક લગ્ન કર્યા. આ ઘટના ધર્મ, પ્રેમ અને સત્યની જીતનું પ્રતીક બની. માતા રૂકમિણી સૌમ્યતા, સહનશીલતા અને નિષ્કપટ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ દર્શાવે છે કે સાચો પ્રેમ હિંમત, વિશ્વાસ અને ભક્તિથી પ્રાપ્ત થાય છે. આજ પણ ભક્તો માતા રૂકમિણીને સુખી દાંપત્ય અને શાંતિના આશીર્વાદ માટે સ્મરે છે.